તારીખ 12 ઓગસ્ટ 2026 માણસા એક પ્રાથમિક શાળા ધોરણ 7ના વિદ્યાર્થી દંતાણી પિયુષભાઈ, મકવાણા હર્ષિતભાઈ, પરમાર મયુરભાઈ, આ ત્રણે માણસા એકના હોનહાર બાળ વૈજ્ઞાનિકોએ વોટર પ્યુરિફાયર પ્લાન્ટ તૈયાર કર્યો છે. નેચરલ વોટર પ્યુરિફાયર કુદરતી પદાર્થો, પથ્થર, રેતીનો ઉપયોગ કરી પાણીનું શુદ્ધિકરણ કરેલ છે. આ સુંદર મજાનું પ્લાન્ટ આપણે એકવાર જોઈએ કે બાળકોએ આ પ્લાન્ટ બનાવ્યો છે એ કેવી રીતે કાર્ય કરે છે. તો આ આપણને દેખાય છે ડોળું પાણી છે. મયુરભાઈ, ડોળું પાણી અંદર નાખશો. હવે આ ડોળું પાણી નેચરલ પદાર્થોમાં પથ્થર, રેતી, નાના કાંકરા એમાંથી પસાર થઈ અને પાણીનું કુદરતી રીતે શુદ્ધિકરણ થશે. આપણે જોયું, અહીં આપ જોઈ શકો છો પાણી કેટલું ચોખ્ખું પાણી આવી રહ્યું છે. બાળકોએ ખૂબ સરસ મોડલ બનાવ્યું છે. ધન્યવાદ, અભિનંદન. જેમાં અલગ અલગ પ્રકારના પદાર્થો જેમ કે રૂ, રેતી, નાના કાંકરા, મોટા કાંકરા વગેરે છે, જેથી પાણી રિફાઇન થઈને નીચે આવીને ચોખ્ખું બને છે. તેથી આપણે જાતે જ આવો પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. આપણે ક્યારે તકલીફ પડે તો આ રીતે પ્રોજેક્ટ બનાવીને પાણી પી શકીએ. અત્યારે ગંદુ પાણી રેડ્યું ત્યારે ધીમે ધીમે ચોખ્ખું થઈને નીચે પાણી આવશે. વોટર પ્યુરિફિકેશન પ્રોજેક્ટ મોડલમાં બનાવવા માટે એક પ્લાસ્ટિકની બોટલ, નાની સ્ટ્રો, ગ્લાસ, રેતી, નાના નાના કાંકરા, રૂ વગેરે. વોટર પ્યુરિફિકેશન રૂ, રેતી, કાંકરા, સ્ટ્રો, બોટલ. ગંદુ પાણી અંદર રેડીએ ત્યારે ચોખ્ખું થાય.